क्या है, इंद्रदेव मेरे पीछे ही पड़े हुए, जब भी बाइक लेके निकलता हूँ तब भी याद है। गाइस कैमरा ની હાલત જો ઓમ મંગલમ ભગવાન કાલ લેતી ગાડી ધોઈ દી કોઈ કે કાલ ધોયેલી છે આમ ગાઈસ આ જો ડાંગમાં સોનો ઠંડી કેવી લાગી આ બધા હેલ્મેટ છે હેલ્મેટ ની વચ્ચે એક માથું દેખાય છે ઈ કે આ પૂછે છે આ ક્લાસ છે ને કે આમ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે થઈ ગયા છીએ રેડી આપણું હેલ્મેટ જેકેટ આ એક બેગ બીજું એક આ એક અને આપણે સાપુતારા સાઈડ જવાનું છે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં ફટાફટ પોગે એ લોકો બધા જ્યાં પોગવા આવ્યા છે મતલબ જોઈએ એ લોકો ત્યાં પોગ મતલબ પોગવા આવ્યા જ છે લગભગ એ લોકો લગભગ નહીં 70% પોગી દીધા છે આ તો વાત છે આપણે નીકળીએ મળીએ સીધા રોડ પર કાકા હોતા છે કાકાને હોવા દે આપણે શાન મને બંધ કરીને નીકળી જઈએ બરાબર ચેન ખુલી છે ચેનને કદી બંધ હા રાધે 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 ગાડી ઉપર આગળ પેટ્રોલ પુરાય પેટ્રોલ પુરાવી પછી ફાઇનલ નીકળીએ હજી બધી ગાડીઓની અંદર રિફિલિંગ કરવાનું છે ફિલ અપ કરવાનું છે બધી ગાડીમાં 5 ગાડી છે 2 ગોન ક્લાસિક છે એક રાઇડર છે એક એસપી છે શાઇન સીબી શાઇન સોરી અને એક એક્ટિવા છે એક્ટિવાવાળા ભાઈને કીધું તું મેં કે મારી પાસે આવ્યો કે ના ના કે સાથીદારને લઈ જાવી છે કે તો મેં કીધું આ ને એમ કરો મેં કીધું બીજું શું મેં કીધું કેટલાનો આવ્યો બસ લો 600 કરી નાખો ને મેળે થઈ જા ઓકે ડન હા કાનાભાઈ આહિર નામ છે ધીરુભાઈ અંબાણી નથી વાતાવરણ જો એક નંબર બહુ મસ્ત હેલ્મેટમાં મચ્છર ચૂકી ગયા છે 30 કિલોમીટર જેવું છે 30 કિલોમીટર હા સારું 23 કિલોમીટર જેવું છે ઉદાહરણ ચા પાણી નાસ્તા કરીએ પછી ત્યાંથી આગળ વધશે કારણ કે બધાને ભૂખ લાગી છે રોડે ભૂલ્યા છે ગાય માતા વચ્ચે તમારા છે નંદીકારા છે ગાય માતા નથી આપણું ગ્રુપ આખું આગળ જાય છે હું લીડર છું મતલબ લીડિંગ હું કરું છું મારી પાછળ બધા મારા ગાડી નયા પુરાવા નથી એટલે ઉભો રહી ગયો એ બધા જોયા
સમોસા કાનાભાઈના છે, ખમણ એક મારું ને એક આ મેડમનું. મારું ખમણ છે, ખમણ અમારા છે. નાસ્તો કરી લીધા પછી ચા આવી. બોલો, ચા પીએ વાહવા જેવું. तुम्हारा बात सुन लिया भाई इसने. मेरा कॉन्टेक्ट सिर्फ भगवान से है डायरेक्ट. मेरा तो पता नहीं वो क्या इंद्रदेव मेरे पीछे ही पड़े हुए. जब भी बाइक लेके निकलता हूँ तब भी याद है. ये साले को घर से बाहर नहीं निकलने देना है इसको. याद रखना कभी इंद्र को बुलाने के चक्कर में यमराज ना पहुंचे. गाइस कैमरा ની હાલત જો. ઓવડો તો હમણાં સાફ કરી નાખો લેન્સ. હા હેલ્મેટ જો. પથ્થારી બની ગઈ પથ્થારી. પાણી જે વરસાદ તો જે સાટા ને બધું ઉડે ને બધું ઉડી ઉડીને કેમેરામાં હેલ્મેટમાં બધું. પાણી ઓમ મંગલમ ભગવાન મંગલમ ગરુડસ્તજ મંગલમ ગરુડેગાક્ષ મંગલાય હરિ ઓમ. કરો સા આ મેડમ ના લીધે પંચર પડ્યું ગાડીમાં. જો આના લીધે. કિસકે કાનાભાઈ આના લીધે પડ્યું ને પંચર. જો આના લીધે. કાલ એથી ગાડી ધોઈ દી કોઈ કે કાલ ધોયેલી છે. આમ પ્રોબ્લેમ જોવો. એક નહીં બધી ગાડી આવી. જો આ ગાડી ધોયેલી છે. કાલ ધોઈતી ગાડી ધોયેલી છે કાલ. જો કાલ ગાડી ધોઈતી. આ હાલત જુઓ. બધાની ગાડીની આવી હાલત છે. બધાની ગાડીની. મારી એકની નહીં બધાની. તમે ગાડીની વાત કરો છો. જગ્યા મળવી જોઈએ ગમે ત્યાં બે હોવા. આ જો બસ આટલે જ પાણી છે. ગાય જા જુઓ ડાંગમાં. વરસાદ ચાલુ છે. મતલબ ચાલુ થયો ત્યારે વરસાદ ધીમો ધીમો. એટલે હવે અહીંથી નીકળાય ખરી. વરસાદ ધબધબાટી અને બહબહાટ. સોનો ઠંડી કેવી લાગી? પૂછો તો વાઈફાઈ છે. મારે બાટા નથી ખાવા. ભાઈબંધ માં ચકરી લેવો. ચકરી એડી રાખી. ચકરી મસ્ત છે. વેધર જુઓ. આવી સારી જગ્યા હોય. નો ઇન્ટરનેટ કાંઈ નહીં. પેટ્રોલ કાઢ લેજે. અહીંયા અમારી બને છે મેગી. આજે અમારા ધર્મેશભાઈ મેડમ ને સેડી છે ઠંડી. આમાં છે ડોડા. આપણે મેગી બનાવી ચા પીવાની છે ખાલી. ચા બનીને આવે પેલા મેગી બનશે, પછી ચા બનશે. ચા પીને પછી કરીએ.
2 ને 5 તો 2 ને 5 થઈ ગયો વાર છે આવી ગઈ મેગી મેગી ખાઈએ કામ કર બરાબર છે બરાબર હું કરવાનો હતો કાનાભાઈ મને મેસેજ કરી કીધું કે અત્યારે રહેવા દે મેગી ખાઈ હું મેગી ખાઉં મેં ના પાડી ફેસ રિવીલ ના કરતો હમણાં હવે ખાલી 2500 ફોલોવર ઘટે આ બકે છે ને ખવડાય ને એટલે ભક્તિ બંધ થાય ગાઈસ મેગી પૂરી ચા આવી ગઈ ગરમા ગરમ ચા ફૂલ ઠંડી છે ફૂલ ગજબ ઠંડી મેં બધા અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા ચા પતી ગઈ ચા ખતમ થઈ ગઈ નાસ્તો પૂરો થઈ ગયો અડધો આવ્યો અડધો મોટું રાખો રાખલે આડું આ જો આ બધા હેલ્મેટ છે હેલ્મેટ ની વચ્ચે એક માથું દેખાય છે હા એકલો જ એ કાલાભાઈ આયો મને રોકતા નથી આવડતી કોઈ પાછળ દેવું પડશે એવો ને મારા પાસે કાનાભાઈ ઈ કે આ પૂછે છે આ ક્લાસ છે ને કેમ પાછ એવું કે રોકતા મને કે કાનાભાઈ મને કે રોકતા નથી આવડતી કે ગાડી કે રોકતા નથી આવડતી કે શું કરવાનું હવે પાછળ તો નહીં જાઓ. પાછળ કોણ બેસે મારા ટાંગે ન પોગે रिस्क नहीं लेने का દેવો હોય ને કોઈ પાછળ કઈ બેન યાર બેન ये नाक से तो નહીં નાક નાખો હું દવાખાને લઈ જાય તને લઈ જાય ખરું કેમ મને નાક દવાખાને કોણ લઈ જાવ ચોટાટી લેવું પડે સીધું હેલ્મેટ પહેરી લો ને काई नहीं हाँ हेलमेट पहले पा हमने લસણ हाँ एक लॉज ए काला भाई आयो મને રોકતા નથી આવડતી કોઈ પાછળ દેવું પડશે એવો ને મારા પાસે काना भाई ई के आप पूछे थे आ क्लास से नहीं केम पाछ એવું કે રોકતા મને કે કાના ભાઈ મને કે રોકતા નથી આવડતી કે ગાડી કે રોકતા નથી આવડતી કે શું કરવાનું હવે પાછળ તો નહીં જાઓ. પાછળ કોણ બેસે મારા ટાંગે ન પોગે रिस्क नहीं लेने का દેવો હોય ને કોઈ પાછળ કઈ બેન યાર બેન ये नाक से तो નહીં નાક નાખો હું દવાખાને લઈ જાય તને લઈ જાય ખરું કેમ મને નાક દવાખાને કોણ લઈ જાવ ચોટાટી લેવું પડે સીધું હેલ્મેટ પહેરી લો ને काई नहीं हाँ हेलमेट पहले पा हमने माइक पहला जो હેલ્મેટ ક્યાં હેલ્મેટ અમારા કાનાભાઈ જેસીબી અહીંયા શું કરે છે કાનાભાઈ કે તમારે જેસીબી અહીંયા આટા મારે જો કેવું મસ્ત ઘર નાનું આમતું રહેવાની કેવી મજા આવે એકદમ સુખ શાંતિ કાંઈ કોઈ માથાકૂટ નહીં કાંઈ કોઈ હા ઓ દેખીરો નહીં પરમ સુખ શાંતિ આપણે જવાનું છે અહીંથી લેફ્ટ વઘઈ 20 કિલોમીટર પુલને અડીને પાણી જાય છે આજે નીચેનો પુલ જાય ને એને ચાલો એ લોકો આવી ગયા આમાં છે ને એકાબીજાને મિરરમાં ચેક કરતું રહેવું પડે કોઈ પાછળ રહી ગયું કોઈ આગળ રહી ગયું આવી ગયા હાલો બધા એ બધા આવી ગયા એટલે અહીં ઊભા રહી ગયા હતા બાકી તો જવા જ દે જો હારો હોત ને તો કન્ટિન્યુ કરે મતલબ 2-5 મિનિટ ઊભું રહેવું જરૂરી છે કારણ કે
ટાયર હજી ઓલા આવ્યા નથી ને ત્યાં સુધી બીક રહે, બાકી ટાયર જો હરખા આવી જાય ને પછી નહીં ટેન્શન કશું બી. ઘાટ પતી જાય ને પછી તો વાંધો નથી, કારણ કે ઘાટ એક છે ને ત્યાં સુધી પ્રોબ્લેમ છે. જો ઘાટ પતી ગયો ને પછી તો બધા કન્ટિન્યુ ખેંચે કેમ છે, કારણ કે ઘાટમાં એક એક્ટિવા છે ને 2 ક્રુઝર બાઇક છે. ક્રુઝર બાઇકમાં ઘાટમાં લીન કરવી ને એ થોડીક પ્રોબ્લેમ પડે, બાકી આ સ્પોર્ટ ટાઈપમાં છે એટલે આ તો થઈ જાય. આવ્યાનથી કાંઈ જો નીચે પલટી ચાલુ છે ભાઈ. આવ્યાનથી અહીં ઊભા રહ્યા હતા 1 2 3 4 મર્સિડીસ 5 ગાડીઓ ઊભી છે. આવ્યા ને તે ત્યાં ઊભા રહ્યા હતા, ત્યાં થોડાક ફોટોગ્રાફી કરી અને વિડીયો ઉતાર્યા વાહવા જેવું. નેશનલ હાઈવે 48 નેશનલ હાઈવે પહોંચી ગયા આપણે. અહીંથી લેવાની છે રાઈટ. હાઈવે ઉપર નાઇટમાં એક વસ્તુ મજા આવે હાંકવાની, આ જે રેડિયમ પટ્ટા છે ને એમાં બહુ મજા આવે હાંકવાની. રેડિયમ પટ્ટા હોય ને એટલે, બાકી રેડિયમ પટ્ટા ન હોય તો ભાઈ અમારા ભાઈઓ જાય છે બધા રાઈડરો, એ લોકો આજ કંઈક ગયા લાગે છે, ક્યાં ગયા હોય નથી ખબર કાંઈ. જીજા 6 ક્યાંક ગયા છે એ લોકો. ત્યાં એ લોકો હોટલે ઊભા રહી ગયા, અમારે સીધું અમે તો હમણાં જે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા, કારણ કે કાલ આખો દી આરામ કરવાનો છે, મજા કરવાની છે આરામથી. કાંઈ નહીં, મળીએ નવા વિડીયોની અંદર. હું ખરાબ લાગ્યું, હું સારું લાગ્યું, હું ખરાબ લાગ્યું, હા એમ જ, હું સારું લાગ્યું, હું ખરાબ લાગ્યું વિડીયોની અંદર કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નવા વિડીયોની અંદર કાલ. ગાડી હાંસીને હા બીજી એક વાત, ગાડી થઈ ગઈ છે બહુ મેલી એટલે વર્તાતી નથી ગાડી આગળથી, ધૂળ ધમાહા ગાડીને કાલ ધોવડાવવા જવાની છે ભાઈબંધના ઘેરે છે, એટલે ત્યાં જાઉં ગાડી સર્વિસમાં કરાવવાની છે મારે. કાનાભાઈને 2ની ગાડી સર્વિસ કરાવવાની છે. બસ આજ માટે એટલું. મળીએ નવા વિડીયોની અંદર. બાય બાય.